અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારની પોસ્ટથી રાજનીતિ ગરમાઈ છે। ટિકિટ ફાળવણીમાં 60 વર્ષની મર્યાદાના નિયમ પર કાનાબારે સવાલો ઉઠાવ્યા। સિનિયર્સ માટે 60 વર્ષના નિયમને કાનાબારે અન્યાય સમાન અને ગેરબંધારણીય ગણાવ્યો। ભરત કાનાબાર અનુસાર 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર નહીં બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય વ્યાપક ચર્ચા માંગી લે છે। जनतंत्र में वरिष्ठ नागरिकों मत જોઈએ છે પણ પ્રતિનિધિત્વ આપવું નથી। આવો અન્યાય કેમ ચાલે? વળી એ નિર્ણય વરિષ્ઠ નાગરિકો જાણે શારીરિક અને માનસિક રીતે કોઈ જવાબદારી લેવા સમર્થ ન હોય તેવી છાપ ઊભી કરે છે અને તેમના મનોબળ અને આત્મવિશ્વાસ પર કારમો પ્રહાર કરે છે। લોકશાહીના માપદંડો પ્રમાણે પણ આ નિર્ણય અલોકતાંત્રિક છે અને ગેરબંધારણીય છે। એટલું જ નહીં, આવા ઉતાવળે લેવાયેલા નિર્ણયના કારણે ખૂબ જ अनुभवी અને વ્યવહાર કુશળ વર્ગના જ્ઞાન અને ડાપણથી સમાજ વંચિત રહેશે। ભરત કાનાબાર જેઓએ હંમેશા ભલે પોતાનો જ પક્ષ કેમ ના હોય, કોઈ પણ નિર્ણય જો તેમને ન ગમ્યો હોય તો એ ખુલીને બોલ્યા છે અથવા તો સોશિયલ મીડિયા ઉપર પોતાનો મત પણ વ્યક્ત કર્યો છે। એવો જ વધુ એક મત ભરત કાનાબારે વ્યક્ત કર્યો છે भारतीय जनता पार्टी ए निर्णय सामे, जेमां कहेवामां आवी रह्युं छे के 60 वर्षथी वधु वयना उम्मीदवारो भारतीय जनता पार्टी में स्थानिक स्वराज्यनी चूंटणीमां नहीं होय। आ निर्णयने लईने भरत कानाबारे आक्रोश व्यक्त कर्यो छे, रोष प्रगट कर्यो छे सोशल मीडियामां। तेमणे ट्वीट करीने पोतानी वात, पोतानो मत मूक्यो छे। उतावळे लेवायेलो निर्णय गणाव्यो छे अने एम पण कह्युं छे के भाजपना आवा निर्णयना कारणे अनुभवी અને વ્યવહાર કુશળ વર્ગના જ્ઞાન અને ડાપણથી સમાજ વંચિત રહેશે। આજે રાજકીય કે જાહેર જીવનમાં માણસ 40 વર્ષે ઠરીઠામ થાય, 40-45 વર્ષે પ્રવૃત્ત થતો હોય, સક્રિય થતો હોય। ઘણી જગ્યાએ એવું બને કે જે વિસ્તારમાં એ કાર્યકર રહેતો હોય, ઝંડા એને ઉપાડ્યા હોય, પાર્ટીના ચૂંટણીઓમાં મહેનત કરી હોય, પણ એની ઉપરનો કોઈ સિનિયર કે વરિષ્ઠ આગેવાન હોય એને દર વખતે ટિકિટ મળતી હોય। કોઈ જગ્યાએ ત્યાં રિઝર્વેશન આવવાને કારણે એને 2-3 ચૂંટણીમાં ટિકિટથી વંચિત રહેવું પડ્યું હોય। બરાબર જ્યારે એનો સમય પાકે, એનું તપ પાકે, એને સિનિયોરિટીને એના કામગીરીને કારણે એને ટિકિટ આપવાનો વખત આવે ત્યારે આ નિયમને કારણે એ ટિકિટથી વંચિત જાય, મને લાગે કોઈ પણ રીતે વ્યાજબી નથી। અને જો આવું ચાલે તો 60 વર્ષની ઉપરના લોકોએ પાર્ટીમાં એની શક્તિનો ઉપયોગ ક્યારે થાય? એના ડાપણનો, એની બુદ્ધિનો, એના અનુભવનો ક્યારે પાર્ટી ઉપયોગ કરે? ધારાસભા અને લોકસભામાં તો તકો બહુ મર્યાદિત હોય। તો મને લાગે છે કે આ એક ખૂબ જ ઉતાવળે લેવાયેલો નિર્ણય છે, એની પુનર્વિચારણા કરવી પડે। તો ભરત કાનાબાર સ્પષ્ટ કહી રહ્યા છે કે આ ઉતાવળે લેવાયેલો નિર્ણય છે। ધારાસભ્ય લોકસભામાં તો એમ પણ તક ઓછી મળતી હોય છે, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે આવા નિર્ણયો લેવામાં આવ્યા છે તો એ એવું દર્શાવી રહ્યા છે, એવું લાગી રહ્યું છે આ નિર્ણયના કારણે કે જાણે જો ઉંમર વધારે હોય તો તેમની કાર્યક્ષમતા ઉપર સવાલ ઊભો થાય છે। એટલું જ નહીં, તેમનું એમ કહેવું છે કે વરિષ્ઠ નાગરિકો જાણે શારીરિક અને માનસિક રીતે કોઈ જવાબદારી લેવા સમર્થ ન હોય તેવી છાપ ઊભી કરતો આ નિર્ણય છે। સાંસદ મનસુખભાઈ વસાવા આપણી સાથે જોડાઈ ગયા છે। મનસુખભાઈ, આપના જ પક્ષના નેતા છે ભરતભાઈ કાનાબાર અને હંમેશા તેઓ ખુલીને બોલ્યા છે, આપની જેમ જ એ પછી ભાજપના જ કોઈ નિર્ણયો કેમ ના હોય। આ જે નિર્ણય છે 60 વર્ષથી વધુના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર નહીં બની શકે ભાજપમાં, આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જો આમાં ઘણા બધા કાર્યકર્તાઓની જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈને મેં જે તે સમયે મારી વાત કહી હતી કે ભાઈ આવા નિયમો નહીં હોવા જોઈએ, પણ પરંતુ પાર્ટી ઘણા બધા કારણોસર યુવાનોને પ્રોત્સાહિત કરવા અને નવા લોકોને મોકો આપવો, આ ઘણા બધા કારણોસર આવા પાર્ટીએ નિયમો બનાવ્યા છે। અને હું પણ માનું છું કે નિયમો હોવા જોઈએ, પણ ક્યાંક ક્યાંક થોડુંક બાંધછોડ હોવી જોઈએ કે જીતી શકે તેવા સમીકરણો બનવા જોઈએ, એવું હું મારું વ્યક્તિગત માનું છું। પણ આખર તો પાર્ટીના જે આદેશ અમારે શિરોમાન્ય રાખવો પડે। કાનાભાઈ એકલા નહીં, ઘણા બધા લોકોનું કેવું છે કે ક્યાંક ક્યાંક થોડુંક બાંધછોડ હોવું જોઈએ। યુવાનોને, નવા લોકોને આગળ કરવા ને જરૂરી પણ છે, પણ કેટલીક જગ્યાએ જીતના સમીકરણો જોવા જોઈએ। કોઈક નવા લોકોને પ્રોજેક્ટ કરીએ, કોઈક
60 વર્ષ થઈ ગયા એની જગ્યાએ તાત્કાલિક બીજો શોધવા જઈએ તો એ જીતી શકે તેવો ઉમેદવાર ના પણ હોય તો એવા સંજોગોમાં આ 60 વર્ષ વાળો કે અથવા તો કોઈ 3-4 ટર્મ થી વધુ હોય તેવાને પણ થોડુંક બાંધછોડ આપવી જોઈએ અને આ બાબતે અમે પ્રદેશમાં પણ રજૂઆત કરી છે. આખર તો શું છે, આખા બધા પાર્ટીના જે નિયમો છે અને ખરેખર પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને રાષ્ટ્રવાદી વિચારધારા વાળી પાર્ટી છે. તો અને એના કારણે આજે અનેક બધી ઘણી જગ્યાએ રાજ્ય સરકારોમાં અને ભારત સરકારમાં આજે પાર્ટી સત્તામાં છે, શિસ્તબદ્ધ પાર્ટી છે, બધા નિયમો બહુ ચુસ્ત છે. એ જરૂરી છે, પણ આ ક્યાંક બાંધછોડ હોવું જોઈએ. એ અમે ઉપર પણ ક્યાંક યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની છે નેશનલ કક્ષાએ, એ અમે રજૂઆત કરીશું. પણ આખર તો શું છે, પાર્ટી અમારા માટે શિરોમાન્ય છે. પાર્ટી જે આદેશ આપે એ પ્રકારે કાર્યકર્તાની વાત અમે ઉપર જ્યાં પહોંચાડવાની હોય તેમાં પહોંચાડી છે. મનસુખભાઈ, કેમ કે આપ પણ ભાજપના એક વરિષ્ઠ નેતા છો અને જો ઉંમરને લઈને નિયમ નક્કી કરવામાં આવ્યો છે તો આગામી 2029ની જ્યારે લોકસભા ચૂંટણી આવશે તો બની શકે કે આ નિયમ કદાચ લોકસભામાં પણ લાગુ પડી શકે છે. એક બીજો નિયમ એ પણ છે કે 3 ટર્મથી જે હશે એમને પણ ટિકિટ નહીં ફાળવીએ, તો એ નિયમ કદાચ આગળ લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી શકે છે. આપને એવું નથી લાગતું કે આપની માટે પણ આ નિયમ ભવિષ્યમાં નડતરરૂપ થઈ શકે છે? જો મારે તો 7 ટર્મ પૂર્ણ થઈ છે અને હવે હું પોતે પણ હું સમજુ છું કે હવે બીજા ચાન્સ મળવો જોઈએ. 8મી ટર્મ મારે નહીં લડી જોઈએ, પોતે સ્વૈચ્છિક રીતના માનું છું. પણ એના માટે પહેલેથી થોડી તૈયારી કરવી જોઈએ. હું નહીં તો બીજો વિકલ્પ તૈયાર કરવા માટે એને જીતી શકે તેવા કાર્યકર્તાને કે આગેવાનને તૈયાર કરવો જોઈએ. એ રીતના પાર્ટી વિચાર કરવો જોઈએ કે ચૂંટણી આવે ત્યારે જ આપણે એકદમ જ પેલું નિયમ લાગુ કરે, એના કારણે પાર્ટીને યોગ્ય ઉમેદવાર જીતી શકે તેવા ઉમેદવાર મળતા નથી. લોકસભાની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ આ પ્રકારના નિયમો આવે તો એમને બધાને બંધન કરતા છે. પણ એ અગાઉથી આનું પ્લાનિંગ કરવું જોઈએ કે જે 60 વર્ષથી ઉપર છે અથવા તો કોઈ ટર્મ થઈ ગઈ છે 3-4 ટર્મ, તો એની જગ્યાએ એ પાર્ટી પાસે યાદી હોય તો એની પાસે અગાઉથી તૈયાર કરવા જોઈએ, કોઈ જીતી શકે તેવા ઉમેદવાર છે. એટલે આપ એવું કહી રહ્યા છો મનસુખભાઈ કે હવે નવા ચહેરાની શોધ શરૂ થવી જોઈએ આપના સ્થાને પણ? ચોક્કસ હું માનું છું અને જરૂરી પણ છે. જરૂર, કારણ કે ઘણા એવા કાર્યકર્તા છે કે આજે વર્ષોથી કામ કરતા હોય અને કોઈને કોઈ ધારાસભ્ય બનવું હોય, કોઈને MP બનવું હોય, તો એવા લોકોને ચાન્સ પરથી અગાઉથી જીતી એવા જોઈએ જેથી કરીને જીતવામાં કોઈ તકલીફ ના પડે. મનસુખભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. એબીપી અસ્મિતા ઉપર મનસુખ વસાવાએ મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ કદાચ આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. મોટી જાહેરાત એબીપી અસ્મિતા ઉપર મનસુખ વસાવાએ કરી. તેમણે 8મી વખત લોકસભાની એટલે કે 2029ની લોકસભાની ચૂંટણી તેઓ નહીં લડે અને હવે કોઈ નવા વિકલ્પને તૈયાર કરવાની જરૂર હોવાનું મનસુખ વસાવાએ એબીપી અસ્મિતા ઉપર જાહેરાત કરી છે. કેમ કે ભારતીય જનતા પક્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષનો જે નિયમ લાવ્યા છે કે 60 વર્ષથી ઉપર કોઈ ઉમેદવારને ટિકિટ નહીં મળે, કોઈ કાર્યકરને ટિકિટ નહીં મળે, જેને લઈને ભાજપના જ દિગ્ગજ નેતા ભરત કાનાબાર જેમણે સવાલ ઉઠાવ્યો છે. એ સવાલનો જવાબ જ્યારે મનસુખ વસાવા પાસેથી અમે માંગ્યો કે હવે આવા નિયમોના કારણે શું તમને લોકસભાની ચૂંટણીમાં નડતરરૂપ નહીં થાય, ત્યારે મનસુખ વસાવાએ કહ્યું કે 8મી વખત હવે હું લોકસભાની ચૂંટણી નહીં લડું. ડોક્ટર ભરત કાનાબારના નિવેદન પર ભાજપના પ્રદેશ પ્રમુખે મૌન સાધ્યું. રાજકોટમાં એબીપી અસ્મિતાના સવાલ ઉપર જગદીશ વિશ્વકર્માએ બોલવાનું ટાળ્યું. ભરત કાનાબારે 60 વર્ષથી ઉપરના લોકોને ટિકિટ ન આપવાને લઈને સવાલ ઉઠાવ્યા. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખે ડોક્ટર ભરત કાનાબારના નિવેદન પર મૌન સાધ્યું છે. તો
તો ડોક્ટર ભરત કાનાબારના નિવેદનને લઈને નીતિન પટેલે પ્રતિક્રિયા આપી. નવા ચહેરાને તક મળે તે માટે ભાજપના પ્રયાસો હોવાનું કહ્યું. 60 વર્ષથી ઓછી ઉંમરના અનુભવીને તક અપાઈ છે તેવું નીતિન પટેલે કહ્યું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જેમણે ડોક્ટર ભરત કાનાબારના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી અને તેમણે કહ્યું કે નવા ચહેરાને તક મળે તે માટે ભારતીય જનતા પક્ષ પ્રયાસો કરી રહ્યો છે અને 60 વર્ષથી ઓછી ઉંમરના પણ ઘણા બધા અનુભવીઓ છે જેમને આ ચૂંટણીમાં તક આપવામાં આવી છે. પક્ષની અંદર નવયુવાનો આવે, ભાઈઓ બહેનો આવે, દરેક જ્ઞાતિ જાતિ સમાજના યુવાનો આવે, એ માટે સ્વાભાવિક દર વખતે પક્ષ પ્રયત્ન કરતો હોય છે. વડીલો હોય, પુખ્ત વયથી ઉંમરના મતદારો હોય, યુવાનો હોય, શિક્ષિત હોય અને અગાઉના જૂના અનુભવી લોકો પણ હોય, એ પ્રમાણેનું આયોજન કરી અને 60 વર્ષથી વધુ નહીં પણ 59 વર્ષ કે એનાથી નીચેની ઉંમરના જે અનુભવી છે, ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂક્યા હોય, બીજા હોદ્દા ઉપર રહી ચૂક્યા હોય, નગરપાલિકા મહાનગરપાલિકામાં હોદ્દેદાર રહી ચૂક્યા હોય, એવા અનુભવી કાર્યકરોને પણ સ્થાન આપ્યું છે. અને નવા યુવાનો જે ખૂબ શિક્ષિત બની ચૂક્યા છે, નવા સમય સાથે સંકળાયેલા છે, એવા યુવાનોને પણ પક્ષે તક આપી છે. એટલે ખૂબ સારું આયોજન કરી અમારા પક્ષે બધાને તક આપી છે. આ તરફ ડોક્ટર કાનાબારના નિવેદનને લઈને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે નવા ચહેરા યુવાનોને તક મળે તે માટે 60 વર્ષનો નિયમ યુવા અને નવા કાર્યકરના પ્રતિનિધિત્વ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષિત યુવાઓ રાજકારણમાં આવે તેવા ભાજપના પ્રયાસ છે. બૂથનો કાર્યકર પણ પ્રદેશ અધ્યક્ષ બને છે. જેને ટિકિટ નથી મળી તેઓ સારા જતા. ભાજપનો આ નિર્ણય સામૂહિક નિર્ણય છે. આ વખતે 10,000 કાર્યકરો પહેલીવાર ચૂંટણી લડશે. ભારતીય જનતા પાર્ટીની અંદર યુવાનોને પ્રતિનિધિત્વ મળતું હોય છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી કીધું છે કે 1 લાખ એવા સક્રિય યુવાનો રાજકારણની અંદર અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ત્યારે આવનારા સમયમાં શિક્ષિત યુવાનો રાજકારણની અંદર આવે એટલા માટે થઈને અને નવા લોકોને તક મળે એટલા માટે યુવાનોને પ્રાધાન્ય આપી રહી છે. અને એકમાત્ર પાર્ટી એવી છે કે જેના રાષ્ટ્રીય અધ્યક્ષ માત્ર 45 વર્ષના છે અને અહીંયા બૂથથી લઈને બૂથમાં કામ કરવાવાળો કાર્યકર્તા પણ પ્રદેશ અધ્યક્ષ બની છે. એનું આપણે ઉદાહરણ જોયું છે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ. ત્યારે યુવાનોને પ્રતિનિધિત્વ આપવા માટે થઈને 60 વર્ષથી નીચેના જે પણ લોકો છે અને 3 વખત લડેલા લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી. એવું નથી કે એમનામાં કોઈ વાંક હતો, પરંતુ નવા લોકોને તક મળે એટલા માટે થઈને પાર્ટીએ નિર્ણય લીધો છે. આજે આપ સુરત મહાનગરની અંદર જોઈ શકો છો, લગભગ 81 જેટલા કાર્યકર્તાઓને પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું સામૂહિક નિર્ણય છે કે જે 60 વર્ષનો નિયમ અને 3 ટર્મનો, જેના માધ્યમથી કાર્યકર્તાઓને પણ ચૂંટણી લડવા માટેની તક મળી છે. 10,000 જેટલા કાર્યકર્તાઓને આ વખતે પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે. તો આ નિવેદનને લઈને ભાજપના નેતાઓનો પણ જવાબ આવી રહ્યો છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે નિવેદન આપ્યું કે સિનિયર સાથી બની નવા ઉમેદવારોને જીતાડે. ભાજપ કેડર બેઝ પાર્ટી છે, પરિવર્તન આવતું હોય છે. નવા કાર્યકરો તૈયાર થયા છે, સિનિયર સાથી બની જીતાડવા માટે લાગી ગયા છે. ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે. પરિવર્તન એ હંમેશા આવતું હોય છે. નવા કાર્યકર્તાઓ તૈયાર થતા હોય અને જે સિનિયર કાર્યકર્તાઓ હોય એમને તક આપી એમને જીતાડવા માટે એ એમના સારથી બની અને સૌને જીતાડવા માટે સતત મદદે લાગી ગયા છે. તો કાનાબારના નિવેદન પર સાંસદ દિનેશ મકવાણાએ આપી પ્રતિક્રિયા. 60 વર્ષવાળો નિયમ 5 વર્ષ પહેલાનો છે. પાર્ટીના જે કાર્યકરને તક મળે તેને જીતાડીએ છીએ તેવું દિનેશ મકવાણાએ કહ્યું. માનનીય અધ્યક્ષશ્રીએ કહ્યું એમ આ કેડર બેઝ પાર્ટી છે. અન્ય પાર્ટીઓ કરતાં આ પાર્ટી અલગ છે. આ નિયમ આજે નથી આવ્યો, આ નિયમ 5 વર્ષ પહેલાં આવ્યો હતો અને એમાં પણ હું પણ એ નિયમના કારણે
4 ટર્મ કોર્પોરેટર બન્યો અને પછી નીકળી ગયો હતો. ત્યારે અમને પાર્ટીના કાર્યકર્તા તરીકે કહેવામાં આવ્યું હતું, ત્યારે અમે કહ્યું હતું કે CR પાટીલ સાહેબ આ નિર્ણયને અમે વધાવી લઈએ છીએ. જે પણ પાર્ટીના કાર્યકર્તાને તક મળશે એને જનૂનથી જીતાડીશું. આ ભારતીય જનતા પાર્ટીનું આ કેડર છે. ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી જે પણ નિર્ણય લાવે છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નગરસેવક એને વધાવી લે છે. અને આજે મને વિશ્વાસ છે કે 192 જે ભારતીય જનતા પાર્ટીનું કમળ આ શહેરની અંદર ખીલવાનું છે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મોટી લીડથી આજે ખોખરા વોર્ડ જીતશે અને એવી લીડથી આખા શહેરની અંદર 192 ઉમેદવાર જીતશે.